આજથી પવિત્ર ચૈત્રી ઉત્સવનો શુભારંભ થયો ત્યારે શક્તિપીઠ બહુચરાજીમાં ઘટ સ્થાપનની વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાઈ। ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો બહુચર માતાના દર્શન માટે ઉમટી પડ્યા છે। મા બહુચરના પાવનકારી દર્શનથી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે। તો આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે અંબાજીમાં તો ભક્તોની ભીડ જોવા મળી રહી છે, પરંતુ માં બહુચરના ધામમાં પણ એટલે કે બહુચરાજીમાં પણ લોકો પહોંચી રહ્યા છે। માતાના દર્શન કરી અને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે। આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રિનો શુભારંભ થયો છે ત્યારે માતાજીની ઉપાસનાનો આ અનેરો ઉત્સવ માનવામાં આવે છે। ત્યારે તમામ લોકો માતાજીની આરાધના કરતા હોય છે, પૂજા અર્ચના કરતા હોય છે। ત્યારે આજે બહુચરાજીમાં પણ મોટી સંખ્યામાં લોકો માઈ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા દિવ્યાંગ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યાંગ, આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ અંબાજીની સાથે સાથે બહુચરાજીમાં પણ માઈ ભક્તોનો ધસારો, શું વિગતો, કેવી વ્યવસ્થાઓ અને શું કહેવું છે ભક્તોનું? ચોક્કસથી તેની જો વાત કરવામાં આવે તો ચૈત્રી ઉત્સવ એટલે શક્તિ ભક્તિને આરાધનાનું પર્વ જે છે માનવામાં આવે છે, જેને લઈ અને ભક્તો જે છે આ 9 દિવસ દરમિયાન માતાજીની આરાધના કરતા હોય છે। ખાસ વાત કરીએ તો આરાધનાનું વિશેષ ફળ આ ઉત્સવ દરમિયાન મળતું હોવાની એક માન્યતા છે, એટલે તેને લઈ અને અનેક પ્રકારની ભક્તિના માધ્યમો દ્વારા માતાજીને રીઝવવાનો પ્રયત્ન જે છે કરવામાં આવતો હોય છે। ત્યારે શક્તિપીઠ બહુચરાજીની અંદર ખાસ આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે। ત્યારે આજે વહેલી સવારે માતાજીના ગર્ભ વિધિ કરવામાં આવી છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે જે છે ઘટસ્થાપન વિધિ કરવામાં આવી છે અને જેને ખાસ આ પ્રસંગે કહી શકાય ગુજરાત સહિત આજુબાજુના રાજ્યમાંથી પણ કરવા માટે આભાર દિવ્યાંગ, સમગ્ર માહિતી આપવા બદલ।